નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોળકાના પ્રખ્યાત શ્રીરામ ખમણમાંથી નીકળ્યો કાન ખજૂરો। અમદાવાદ જિલ્લાના ધોળકા બસ સ્ટેન્ડની સામે વિસ્તારમાં આવેલા પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસના ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। ધોળકા શહેરમાં આવેલા શ્રીરામ ખમણ હાઉસમાં એક ગ્રાહક નાસ્તો કરવા માટે આવ્યો હતો, ત્યારે ખમણની ડીશ મંગાવતા તે ખમણમાંથી કાન ખજૂરો નીકળતા ગ્રાહક રોષે ભરાયો હતો અને દુકાનદારને બોલાવી ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો હોવાનું કહ્યું। ત્યારે દુકાનદારે ગ્રાહકને અશોભનીય જવાબ આપતા કહ્યું હતું કે આમાં ક્યાં સાપ નીકળ્યો છે તો બૂમાબૂમ કરો છો? આ તો ખાલી કાન ખજૂરો છે, તો તારા ખમણના આપેલા રૂપિયા પાછા લઈને ખોટી બૂમાબૂમ ના કર। ત્યારે ગ્રાહકે આનો વિડીયો ઉતાર્યો હતો, ત્યારે દુકાનદાર કહ્યું હતું કે જેમ વિડીયો ઉતારવો હોય તેમ ઉતાર, એમ કહી દુકાનદાર પોતાની ટેબલની ખુરશીમાં બેસી ગયો હતો, જાણે કંઈ થયું જ ના હોય। ગ્રાહકને દુકાનદારનો જવાબ વ્યવસ્થિત ન મળતા ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિડીયો વાયરલ થતાં ધોળકા મથકમાં ચકચાર મચી જવા પામી હતી। આવા પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં કાન ખજૂરો નીકળવાની ઘટનાને લઈ ધોળકા ખાતેથી જ વસ્તુઓ અને નાસ્તાની દુકાન ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મનોમંથન ન્યૂઝ, ધર્મેન્દ્ર પ્રજાપતિ, અમદાવાદ।